જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક ગ્રહ ચોક્કસ સમયે ગોચર કરી શુભ અને રાજયોગ બનાવે છે, જેની અસર માનવ જીવન અને પૃથ્વી પર સીધી રીતે પડે છે. તમને જણાવી દઈએ કે 14 મે ગ્રહોના રાજા સૂર્ય વૃષભ રાશિમાં ગોચર કરવાના છે. તો 19 મે શુક્ર ગ્રહ વૃષભમાં પ્રવેશ કરશે. તેવામાં આ બંને ગ્રહોની યુતિથી શુક્રાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે, જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે. સાથે આ જાતકોની ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે. વિડિયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે, જો તમે પણ માં લક્ષ્મીને માનતા હોવ તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી માં લક્ષ્મીજીની કૃપા હંમેશા આપ પર બની રહે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 1. વૃષભ રાશિ. તમારા લોકો માટે શુક્રાદિત્ય રાજયોગનું બનવું લાભકારી સાબિત થઈ શકે છે, કારણ કે આ રાજયોગ તમારી રાશિના લગ્ન ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. તમે કરિયરમાં સારું પ્રદર્શન કરી શકશો અને તમારી સામે ઘણી શાનદાર તક આવશે. તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ વધશે. આ સમયે પરિણીત લોકોનું લગ્ન જીવન સારું રહેશે. તમને જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. આ સમયે કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકો છો. 2. કર્ક રાશિ. શુક્રાદિત્ય રાજયોગનું બનવું કર્ક રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે, કારણ કે આ રાજયોગ તમારી રાશિથી આવક અને લાભના સ્થાન પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. આ સાથે આવકના નવા માધ્યમ બની શકે છે. તો તમારે કરિયર સાથે જોડાયેલા કેટલાક નિર્ણય લેવા પડી શકે છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. સાથે આ સમયે રોકાણથી લાભ થશે. તમને સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. 3. મેષ રાશિ. તમારા લોકો માટે શુક્રાદિત્ય રાજયોગનું બનવું શુભ ફળિયાદી સિદ્ધ થઈ શકે છે, કારણ કે આ રાજયોગ તમારી રાશિથી ધન અને વાણી ભાવ પર બનવા જઈ રહ્યો છે. આ સમયે તમને અચાનક ધનલાભ થઈ શકે છે. આ દરમિયાન તમને કારોબારમાં નવા ઓર્ડર મળી શકે છે, જેનાથી તમને કમાણી કરવાની તક મળશે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. આ સમયે તમારી વાણીનો પ્રભાવ વધશે. તો તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.